Hello students, welcome again to the new topic of Company Law Administration. This is the video of Company Law Administration part 6. Let's start. હવે આપણે આ વિડિયોમાં ROC ઉપર ડિસ્કશન કરશું. લાસ્ટ વિડિયોમાં આપણે ROC સ્ટાર્ટ કર્યું હતું. ROC means રજિસ્ટ્રાર ઓફ ધ કંપનીઝ. હવે એના અમુક ટોપિક જે બાકી રહી ગયા હતા આ વિડીયોમાં આપણે કમ્પ્લીટ કરશું. તો ફર્સ્ટ ટોપિક ઇઝ હાઉ ડઝ ધ આરઓસી વર્ક. જે આરઓસી છે એ કેવી રીતે વર્ક કરે છે. તો એન આરઓસી ઇન એની સ્ટેજ હેઝ ટુ વર્ક એઝ પર પ્રોવિઝન્સ ઓફ લો. જે આરઓસી છે એ જે પ્રોવિઝન એક્ટ છે, કંપની લોઝના એક્ટ છે એ પ્રમાણે જ વર્ક કરે છે. Under Rule 10 of the Companies 2014 prescribes the manners and conditions for filing with the registrar, authentications of documents, procedure to be followed by the registrar, collection of filing fees and inspections of documents kept by the registrars. હવે જે આ બધી વસ્તુ છે કે તમે રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને ફાઇલિંગ કરો, ડોક્યુમેન્ટ્સનો ઓથેન્ટિકેશન કરવાનું, પ્રોસીજર જે હોય એ બધી ફોલોઅપ કરાવવાની, કલેક્ટિંગ ઓફ ફાઇલિંગ ફીસ, જે ફીસ હોય એને કલેક્ટ કરવાનું, ડોક્યુમેન્ટ્સ જે બધા છે એનું ઇન્સ્પેક્શન કરવાનું કે જે સાચા છે, કરેક્ટ છે કે નહીં, એ બધી વસ્તુ આમાં આવે છે, એના વર્કમાં આવે છે આરઓસીના. Section 396(4) provides that central government may direct ROC to prepare a seal or seals for the authentication of documents required for or connected with the registration of the companies. હવે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને શું કર્યું? સેક્શન 396(4) પ્રમાણે આરઓસી ને એક સીલ પ્રોવાઈડ કરી. એક સીલ કે ઘણા બધા સીલ્સ પ્રોવાઈડ કર્યા છે કે જેનાથી જે એમના કંપનીનું રજિસ્ટ્રેશન કરાયું હોય એના જે ડોક્યુમેન્ટ્સ છે એ ઓથેન્ટિકેશન છે, મીન્સ કરેક્ટ છે કે નથી, કરેક્ટ હોય તો એના ઉપર તમારે આ સીલ મારવાની રહેશે. બરાબર, એવી રીતનું એમને સીલ બનાવડાયું છે ઓથેન્ટિકેશન માટે થઈને. કોને બનાવડાયું છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. પ્રાઇમરી ડ્યુટીઝ ઓફ આરઓસી. હવે આરઓસી ની પ્રાઇમરી ડ્યુટીઝ કઈ કઈ છે? So the ROC in any state discharges duties as specified in the Act. જે ROC છે ગમે સ્ટેટમાં જે ROC છે એ શું કરે છે? જે સ્ટેટ વાળી ડ્યુટીઝ હોય બધાને સેન્ડ આઉટ કરી દે છે, બધાને અલગ અલગ. The ROC has certain duties after documents are filed with him by the companies of registration, records or filing. આરઓસી ની અમુક ડ્યુટીઝ હોય છે જ્યારે પણ જે કંપનીઝના રજિસ્ટ્રેશન માટે, રેકોર્ડ માટે, ફાઇલિંગ માટે જે પણ ડોક્યુમેન્ટ ફાઇલ કરવામાં આવ્યા હોય છે. અંડર રૂલ 10 ઓફ ધ કંપનીઝ રૂલ 2014 is specified duties of the ROC. જે અંડર રૂલ 10 છે કંપનીઝ રૂલ 2014 માં, એમાં જે આરઓસી છે એની સ્પેસિફિક જે ડ્યુટીઝ છે એ એમાં મેન્શન કરવામાં આવી છે. Registrar of Companies means ROCs at different state and union territories have primary duties of registration companies and limited liability partnership floated in their respective jurisdictions. જે પ્રાઇમરી ડ્યુટી છે આરઓસી ની એ શું છે કે જે સ્ટેટ છે યા યુનિયન સ્ટેટ છે, બરાબર, તો એમાં જે કંપનીના રજિસ્ટ્રેશન થાય છે યા LLPs થાય છે એ બધું એમને લીગલી કમ્પ્લીટ કરાવવાનું હોય છે, યા જોવાનું હોય છે. The ROC ensure that such companies and LLPs comply with the statutory requirement under the respective act. જે આરઓસી છે એને ધ્યાન રાખવાનું હોય છે કે જે કંપની છે યા LLP છે એમને જે પણ ડોક્યુમેન્ટ્સ આપ્યા છે એ સબમિટ કર્યા છે એ એક્ટ પ્રમાણે છે કે નથી. Duties of the registrar of companies include the following. કયા કયા ડ્યુટીઝ છે? ટોટલ 10 ડ્યુટીઝ છે આરઓસી ના. Received documents from companies and LLPs. જે ડોક્યુમેન્ટ્સ કંપની વાળા યા LLPs બધા મોકલા હોય તો એ બધા ડોક્યુમેન્ટ્સ એમને રિસીવ કરવાના.
Acknowledge of receipt of every document received by him for registration of filing. જે પણ રજીસ્ટ્રેશન થયા હોય, જે પણ ડોક્યુમેન્ટ્સ મળ્યા હોય એની રિસિપ્ટ આપવાની. Examine the documents that are filed with him to ensure that they are complete in all respect. જે પણ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હોય તો એ તમારે ચેક કરવાનું કે બધી રીતે કમ્પ્લીટ છે કે નથી. Collect the requisitive fees from the applicant and give the receipt for payment made in this respect. જે એપ્લિકેન્ટ છે એના પાસેથી ફીસ કલેક્ટ કરવાની અને પછી એ જેટલી તમે ફીસ લીધી હોય એની રિસિપ્ટ તમારે એને આપવાની. Carry out necessary processes to register, record or file the documents. જે પણ નેસેસરી પ્રોસેસ હોય એ બધું તમારે બધું કમ્પ્લીટ કરાવવાનું. Maintain a register of companies containing the prescribed particular. જે કંપનીઝ નો રજીસ્ટર હોય એને મેન્ટેન કરવાનું, એમાં બધી જ વસ્તુ લખવાની. Maintain a separate register containing particular regarding directors etc. બીજો એક રજીસ્ટર મેન્ટેન કરવાનું જે ડાયરેક્ટર થી રિલેટેડ બધું એમાં લખેલું હોય. Permit people to inspections of record and returns according to the provisions of law during business hours. જે પણ માણસો છે યા એપ્લિકેન્ટ છે એમને પરમિશન આપવાની કે પોતાના રેકોર્ડ ને ઇન્સ્પેક્ટ કરી શકે, જોઈ શકે ને એન્ડ રિટર્ન કરી શકે અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન્સ ઓફ લો પ્રમાણે. પણ ક્યારે એ આવી શકે? ડ્યુરિંગ બિઝનેસ આવર, જ્યારે તમારું વર્ક ટાઈમિંગ હોય ત્યારે. Provide a certified copy of abstract of any documents or parts thereof to any person on payment of fee. જે પણ તમે ડોક્યુમેન્ટ્સ લો છો યા ફીસ લો છો તો એની એક સર્ટિફાઈડ કોપી તમારે એને આપવાની. Ensure that the companies and LLPs comply with statutory requirement of the respective act. તમારે ઇન્શ્યોર કરવાનું જે કંપની છે યા LLP છે એમને જે પણ સબમિટ કર્યું છે બરાબર એ બધું એક્ટ પ્રમાણે છે કે નથી તમારે ઇન્શ્યોર કરવાનું, ક્લિયરિફાઈ કરવાનું. તો આ ટોટલ 10 ડ્યુટીઝ છે ROC ની જે કંપની એન્ડ LLPs માટેની છે. Powers of ROC. Certain powers are vested in ROC under various sections of the Companies Act 2013. Under some section of the Act, the ROC has following powers. Companies Act 2013 પ્રમાણે અને બીજા સેક્શન્સ પ્રમાણે ROC પાસે ટોટલ 8 પાવર્સ છે. હવે એ કયા કયા પાવર્સ છે? Power of registrar to make entries of satisfaction and release in absence of intimation of the company. જે પણ કંપની છે બરાબર તો એની એબ્સેન્સમાં એ ગમે તે ઇન્ફોર્મેશન ઇન્ટિમેશન એને આપી શકે છે અને એની એન્ટ્રીમાં કંઈક ઇશ્યુ હોય તો પણ એ કંપનીને હિન્ટ આપી શકે છે. Power of intimation of appointment of receiver or manager. જે રિસીવર ઓર મેનેજર હોય, પાવર ઓફ ઇન્ટિમેશન ઓફ એપોઇન્ટમેન્ટ કરવા માટે થઈને એને ઇન્ટિમેશન આપી શકે છે, મીન્સ એને હિન્ટ આપી શકે છે. પનિશમેન્ટ ફોર કોન્ટ્રાવેક્શન, કઈક કોન્ટ્રાવેક્શન હોય ત્યારે પનિશમેન્ટ આપી શકે છે. Power to extend the time of holding an annual general meeting of a company by a period not exceeding 3 months. હવે જે તમારે એન્યુઅલ જનરલ મીટિંગ હોય એને પણ એ એક્સટેન્ડ કરી શકે, એનો ટાઈમ પણ વધાવી શકે છે. પાવર ટુ ઇન્સ્પેક્ટ ડ્યુરિંગ બિઝનેસ આવરમાં ઇન્સ્પેક્શન કરી શકે એવી પાવર આપી શકે. ધ બુક ઓફ એકાઉન્ટ એન્ડ અધર બુક્સ એન્ડ પેપર્સ, એકાઉન્ટની બુક યા અધર બુક્સ એન્ડ પેપર્સ હોય. Power to call the books of account and other books and paper of every company written order to furnish in writing such information with regard to any document submitted to him under this act within specified in the order. આ બધા જે પણ તમે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે એક્ટ પ્રમાણે તો એને સ્પેસિફાઈ ઓર્ડરમાં રાખવા માટે સચ ઇન્ફોર્મેશન જે પણ એમાં તમે લખી છે એ બધી કરેક્ટ છે કે નહીં એની માટે થઈને તમને બોલાવી શકે. Power to apply to a special court. A special court ને power to apply to the special court for an order to seizure of books paper of e company where the ROC believe that such books and documents may be destroyed,
લેટેડ, આલ્ટર્ડ, ફાલ્સિફાઈડ ઓર સિક્રેટેડ. હવે જ્યારે આરઓસી લાગે કે તમે જે પણ ડોક્યુમેન્ટ્સ આપ્યા છે, બુક્સ આપ્યા છે, પેપર આપ્યા છે, ખોટા છે, કરેક્ટ નથી, તો ઈ સ્પેશિયલ કોર્ટમાં એપ્લાય કરી શકે છે. પાવર ઓફ રજિસ્ટ્રાર ટુ રિમૂવ the name of company from the register under certain situation. આરઓસી પાસે પાવર હોય છે કે અમુક સિચ્યુએશનમાં એ કંપનીનું નામ રજિસ્ટ્રેશન માંથી કાઢી ન શકે છે. એને કઈક રૂલ ભંગ કર્યું હોય, રૂલ તોડ્યું હોય, તો એ કંપનીનું નામ, જે કંપનીનું રજિસ્ટ્રેશન છે, એ રદ કરી શકે છે. તો આ 8 પાવર્સ છે. શેના છે? આરઓસી ના બધા પાવર્સ છે કે ઈ ધારે તો ઘણા બધા ચેન્જીસ કરી શકે છે. Powers delegated to the ROC by central government. In certain cause, the central government had delegated its power to the ROC. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ અમુક ટાઈમે પોતાનું પાવર આરઓસી ને આપી દે છે. બાય નોટિફિકેશન ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ડેટેડ May 21, 2014, the powers and functions of central government under various sections of the Act are delegated to the ROC. જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન અફેર્સ છે, બરાબર, એના જે પાવર્સ એન્ડ ફંક્શન્સ હતા ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટના જે અમુક પાવર્સ એન્ડ ફંક્શન્સ હતા અલગ અલગ એક્ટમાં વેરિયસ સેક્શન્સમાં તેને શું કર્યું કે આરઓસી ને આપી દીધા. ક્યારે આપી દીધા? 21 મે 2014 માં. ધ સેક્શન્સ આર કયા કયા સેક્શન્સ છે? 4281 એન્ડ 484G, સેક્શન 85, સેક્શન 32. આ બધા સેક્શન્સ હતા. બરાબર. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ ફ્રોમ ગુજરાત ફોર ગુજરાત સ્ટેટ. હવે ગુજરાત સ્ટેટમાં તમારે કંપનીઝ માટે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો The detail of ROC for Gujarat state as on August 15, 2016 include new rule પ્રમાણે name of ROC શ્રી વિજય ખુબચંદાની, ROC અમદાવાદ. ઓફિસ એડ્રેસ તમારે લખી દેવાનું, ફોન નંબર લખી દેવાનું, ફેક્સ લખી દેવાનું અને તમારું ઈમેલ આઈડી લખી દેવાનું. આટલું તમારે એમાં લખી દેવાનું. બરાબર. હવે આ ટોપિક તમારું અહીંયા કમ્પ્લીટ થયું. નેક્સ્ટ ટોપિક તમારું આવશે ધ હાઈકોર્ટ. Important note. In relation to the Companies Act 2013, the High Court has limited jurisdiction. હવે Companies Act 2013 ના પ્રમાણે જે હાઈકોર્ટ છે એની પાસે લિમિટેડ પાવર્સ છે. In syllabus, instead of high court, the topic should be the special court. હવે સિલેબસમાં એમને હાઈકોર્ટની જગ્યાએ સ્પેશિયલ કોર્ટનો ટોપિક રાખવું જોઈએ. Since the establishment of the NCLT, National Company Law Tribunal, and the NCLAT, National Company Law Appellate Tribunal, જે એનસીએલટી છે, એનસીએલએટી છે, the duties and powers of High Court have been assigned to the NCL and NCLT. જે ડ્યુટીઝ અને પાવર્સ છે હાઈકોર્ટના એ ક્યાંથી અસાઇન કરવામાં આવ્યા છે? એનસીએલ થી અને એનસીએલએટી થી. એનસીએલટી and NCLAT have started functioning from June 1, 2016. જે NCLT છે અને NCLAT છે એમને ક્યાંથી ફંક્શનિંગ સ્ટાર્ટ કરી દીધું, વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દીધું? June 1, 2016 થી. In relation to the Companies Law 2013, now the High Court have minimum rule. હવે કંપનીઝ લો 2013 પ્રમાણે જે હાઈકોર્ટ છે એને મિનિમમ રોલ છે, મીન્સ એની પાસે કામ ઓછા છે. કામ ઓછા મીન્સ હવે એને કામ ઓછા આપ્યા છે, પાવર્સ ઓછી થઈ ગઈ છે. ઇન શોર્ટ, the company's matter do not fall within the jurisdictions of the High Court. હવે જે કંપનીઝના બધા મેટર્સ હોય છે એ હાઈકોર્ટમાં એના પાસે એની પાવર નથી, એ હાઈકોર્ટમાં નથી જતા એના કેસ, એની માટે બીજી કોર્ટ બનાવવામાં આવી છે.
Similarly, establishment of a special court also reduced the jurisdiction of the High Court in relation to the offence under the Act. હવે સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવી છે એના રીતે તે હાઈકોર્ટમાં જે પણ પાવર છે એના પાવર્સ આ એક્ટ પ્રમાણે પ્રોવિઝન એક્ટ પ્રમાણે ઓછા થઈ ગયા છે. The NCLT and NCLAT have started functions from June 1, 2016. With this effect, the existing tribunals and authorities, the Company Law Board, the Board of Industrial and Financial Reconstruction, the Appellate Authority of Industrial and Financial Reconstruction, and the Company Court in the Jurisdictional High Court, which were dealing with various issues relating to the companies, have been done away with. These matters are to be submitted in the NCLT and NCLAT once they have started functioning. જે તે એનસીએલટી છે એ બધા ફંક્શનિંગ ક્યાંથી સ્ટાર્ટ કર્યું 2016 થી એમને સ્ટાર્ટ કર્યો જૂન 1 2016. હવે ઈ ઇફેક્ટ પ્રમાણે હવે જે કેમ કે જે ફંક્શન એમને સ્ટાર્ટ કરી દીધું તો ધ એક્ઝિસ્ટિંગ ટ્રિબ્યુનલ જે ટ્રિબ્યુનલ એક્ઝિસ્ટ કરે છે અને એની ઓથોરિટી એક્ઝિસ્ટ કરે છે ધ કંપની લો બોર્ડ ધ બોર્ડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાઇનાન્શિયલ રિકન્સ્ટ્રક્શન ધ એપેલેટી ઓથોરિટી ફોર ઇન્ડસ્ટ્રીયલ and financial reconstruction and the company court in the jurisdiction in the high court which were dealing with આ બધા જે છે શું કરે છે which were dealing with various issues relating to the company have been done away with. આ બધા શેની સાથે થઈ ગયા છે હાઈ કોર્ટ સાથે થઈ ગયા. These matter are to be submitted in the NCLT and NCLAT once they have been started functioning. હવે આ બધાથી રિલેટેડ જે પણ મેથડ્સ હોય છે હવે આને ફંક્શનિંગ સ્ટાર્ટ કરી દીધું છે તો આમાં સબમિટ કરવામાં આવે છે. Now the company's matter do not fall within the jurisdiction of the high court. હવે જે કંપનીના મેટર છે એ હાઈ કોર્ટમાં નથી આવતા. એમને હાઈકોર્ટ એમ કંપનીના મેટરને સોલ્વ કરાવવા માટે આપણે હાઈકોર્ટ જવાની જરૂર નથી. After June 2016, all judiciary matters relating to companies have been assigned to the NCLT and NCLAT. હવે કંપનીથી રિલેટેડ મેટર્સ હોય તો આપણે એનસીએલટી અને એનસીએલએટી પાસે જવાનું હોય છે. For any matter relating to the companies, one have to apply to the NCLT and or NCLAT. તમારે કંપનીથી રિલેટેડ ગમે તે મેટર હોય તમારે એનસીએલટી કે એનસીએલએટી માં એપ્લાય કરવાનું હોય છે. Now most dispute relating to the companies matters falls within the jurisdictions of the NCLT and NCLT. હવે ગમે તે અલગ મેટર્સ હોય છે તમારે બધા એની અંદર જ આવે છે. This can reduce the workload of the high court. હવે કંપની થી રિલેટેડ મેટર હાઈ કોર્ટમાં જતા નથી તો એનાથી જે હાઈ કોર્ટનું વર્કલોડ છે એ ઓછું થઈ ગયું છે. In relation to the diminished role of high court in concern to the company's matter, readers should be also refer following section of the Companies Act 2013. હવે હાઈ કોર્ટના જે વર્ક છે એ ઓછું થઈ ગયું છે રિડ્યુસ થઈ ગયું છે તો એની માટે થઈને તમારે જે ફોલોઈંગ સેક્શન્સ ઓફ કંપનીઝ એક્ટ 2013 ના છે એ આલ્સો તમારે વાંચવા જોઈએ રિફર કરવા જોઈએ. તો સિવિલ કોર્ટ not to have jurisdiction જે સિવિલ કોર્ટ છે એની પાસે પાવર નથી. Section 430. The section shows bar to jurisdiction of civil courts. The section indicates that civil court shall not have jurisdiction to entertain any matter which is the tribunal in power to the determine. આ જે સેક્શન છે એ શું ઇન્ડિકેટ કરે છે કે જે સિવિલ કોર્ટ છે એની પાસે ગમે તે મેટર જે પણ ટ્રિબ્યુનલ હોય એન્ડ એપ્લિકેટ ટ્રિબ્યુનલ હોય મીન્સ એનસીએલટી કે એનસીએલએટી રિલેટેડ હોય તો એ એમાં એને પાસે એને સોલ્વ કરવાનો પાવર નથી. And no injunction shall be granted by any court or authority in respect of any action taken by tribunal
એન્ડ એપ્લિકેટ ટ્રિબ્યુનલ. અને આ જે એનસીએલટી અને એનસીએલએટી અમને કંઈક પણ ડિસિઝન લીધું હોય, એક્શન લીધું હોય, તો બીજા કોઈ પણ એમાં ચેન્જ કરાવી ન શકે. The tribunal and the appellate tribunal have an exclusive jurisdiction in respect to suits or proceeding related to any matter for which they are empowered to determine. જે ટ્રિબ્યુનલ છે અને એપ્લેટ ટ્રિબ્યુનલ છે, have an exclusive, એની પાસે એક પાવર છે in respect of suits or proceeding relating of to any matter, ગમે તે મેટર હોય એમાં ચેન્જીસ કરાવવા માટે, for which they are empowered to determine, અને ગમે તે વસ્તુ કરવા માટે એમની પાસે પાવર હોય છે. No civil court shall be competent to have jurisdiction of such matter under the act to grant jurisdiction in respect of any such action taken by the tribunal or the appellate tribunal. જે સિવિલ કોર્ટ છે એ ગમે તે વસ્તુ ન કરી શકે છે પણ ડિસિઝન ટ્રિબ્યુનલ કે એપ્લેટ ટ્રિબ્યુનલ લીધું હોય કંપનીઝ ના રિલેટેડ. Establishment of a special court, Section 435. The central government may, for the purpose of providing a speedy trial of offence under this Act, by notification establish and designate as many special court as may be necessary. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કે સ્પીડી ટ્રાયલ ઓફેન્સ અંડર ધીસ એક્ટ મીન્સ બધા જેટલા પણ કામ છે બધી સારી રીતે થાય, ફટાફટ થાય એની માટે થઈને એમને જે સ્પેશિયલ કોર્ટ્સ છે એ બનાવ્યા છે, એસ્ટેબ્લાઇઝ કર્યા. A special court shall consist of a single judge. એની અંદર જે સ્પેશિયલ કોર્ટ છે એની અંદર સ્પેશિયલ જજ હોય છે, એક સિંગલ જજ હોય છે. Who shall be appointed by central government. જે કોણ એપોઇન્ટ કરે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ એપોઇન્ટ કરે છે. With the concurrence of the chief justice of high court within whose jurisdiction of the judge to be appointed in is working. હવે ચીફ જસ્ટિસ ઓફ ધ હાઈ કોર્ટ, જે ચીફ જસ્ટિસ હોય હાઈકોર્ટના, એ બધું જોઈને જજને એપોઇન્ટ કરે છે. A person shall not be qualified for appointment as a judge of a special court. A special court નું એ જજ ન બની શકે જ્યારે પણ એ કઈ વસ્તુ એની પાસે ક્વોલિફિકેશન ન હોય. Immediately before such appointment, holding office of a session judge or additional session judge. હવે જ્યારે પણ એવી રીતે કઈક જજ ન હોય તો એની જગ્યાએ શું એક એપોઇન્ટમેન્ટ આપે છે, કોને? સેશન જજ યા એડિશનલ સેશન જજ આમાં રાખે છે સ્પેશિયલ કોર્ટમાં. With respect to offense relating to company, the establishment of a special court can also diminish the duties and powers of high court. કેમ કે સ્પેશિયલ કોર્ટ્સમાં ઘણા બધા જે પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જાય છે, તો જે હાઈકોર્ટના ડ્યુટીઝ એન્ડ પાવર છે એ ઓછા થઈ ગયા છે, રિડ્યુસ થઈ ગયા છે. In relation to companies administration and regulation, the High Court have now limited jurisdiction. જે company administration and rules પ્રમાણે જે હાઈ કોર્ટ છે એના જે પાવર્સ છે એ લિમિટમાં આવી ગયા છે. In context to the Companies Act, there seems no need to discuss more about the High Court. હવે Companies Act પ્રમાણે આપણે હવે હાઈ કોર્ટ વિશે વધારે ડિસ્કશન કરવાની જરૂર લાગતી નથી. બરાબર. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એનસીએલટી એન્ડ એનસીએલએટી આ બે ટોપિક ઉપર ડિસ્કશન કરશું. બરાબર. થેન્ક યુ.